હાલો મિત્રો, હર હર મહાદેવ, જય ભોળિયાનાથ। કારણ કે આપણે આવી ગયા છે આજે ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે। કારણ કે આજે તો શિવરાત છે, મહાશિવરાત્રી। એક જુનાગઢ જવાનું ન મેળવ્યો કાની તો જુનાગઢ જવાનો વિચાર હતો, પણ ત્યાં ન મેળવ્યો। એટલે આપણે આવી ગયા છીએ અત્યારે ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે। અહીંયા જો ગાડી પાર્કિંગ કરી નાખી છે અને આપણે જવાનું છે દર્શન કરવા માટે। કારણ કે ભીડ આજ ઓછી છે, કારણ કે કાલે અમાસ થાય છે ને એના હિસાબે। ચાલો મિત્રો, તમને હું બતાવું બધું। તો આ છે તે પાર્કિંગની જગ્યા છે અને સામે છે તે અહીંયા બાળકો તો બધા હિંચકા ખાઈ રહ્યા છે। અને અહીંયા છે તે આ જય ગોપનાથ મહારાજ। અહીંયા ગેટ છે, સરસ મજાનો શણગારેલો છે, ડેકોરેશન કરેલું છે। કા આપણે અહીંયા ગેટમાં પ્રવેશ કરવાનો છે અંદર। અહીંયા ટુ વ્હીલ તો અંદર અત્યારે ન જવા દે, તો ચાલો હવે અંદર જઈએ આપણે। અહીંયા છે તો કાર્યાલય છે, મહાપરિચય અન્ન ક્ષેત્ર ચાલુ છે મિત્રો। કાર્યાલય છે તો પ્રખ્યાતિ પણ સાની ઊભી છે। અને અહીંયા રામ નામનો તરતો પાણો છે, પથ્થર જુઓ, બધા આમાં સિક્કા નાખે। હા બધું હોય। ઉમંગ જો, ઉમંગ હું તો જ આવી છું। શું છે અંદર? સિક્કા છે। તને સિક્કા બતાણા, પથ્થર તરે ન બતાણો? હા, બે પથ્થર બતાય છે, રામ નામનો તરતો પથ્થર છે ભાઈ। અને હાલો અહીંયા જો સબૂતરો બનાવી નાખ્યો ફરતો ઉપાધિની આ, કારણ કે પહેલાં નહોતી અને હવે ફરતી જાળે લગાવી દીધી, જેથી કરીને કૂતરા હાથે આવે નહીં અને પાર એવા કબૂતર ચણી શકે। અને અમારે જગુભા જો ગરબા દર્શન કરી રહ્યા છે ગોપનાથ મહારાજના। એ જય ભોળાનાથ, હર હર મહાદેવ, જલસા આનંદમાં શું હાલે? મેળામાં છે, પછી અહીંયા ગોપનાથ મહાદેવ બીજી વાર મને ધક્કો હવે હવારમાં પાસે અત્યારે પાસે જાવું છું। ગોપનાથ મહાદેવનો પ્રવેશ દ્વાર, તો આપણે જઈએ ભોળાનાથના દર્શન કરવા માટે। ચાલો દ્વાર, હાલો મેન દ્વાર ગેટ મંદિરનો, તો આપણે જઈએ દર્શન કરવા માટે અંદર। કેમ બધા દર્શન કરે છે? ચાલો ચાલો તો ઉમંગ ને ઉજઈને જો પગે લાગતા અહીંયા છે કાળ ભૈરવ દાદા ને અહીંયા છે તે હનુમાનજી મહારાજ બિરાજમાન છે। ચાલો આપણે કરીએ દર્શન। હવે જો અમારો ઉમંગ તો મેળો લાગવા પગે હો ભાઈ, બધે સાધુ સંતો બેઠા છે હા તિલક લગાવવા માટે। જો અહીંયા ને સામે છે અંદર પ્રવેશ દ્વારમાં। હાલો કરી દર્શન મેન મંદિરની અંદર જઈ। ભોળાયા ને એના કાનમાં કંઈક વાત કે શું કહેતા છે? હે જરૂરથી કોમેન્ટ કરી નાખજો મિત્રો, કાનમાં જે વાત કહેતા હોય તે। તો અહીંયા છે તે જો મહાશિવરાત્રિના ભોળાનાથના દર્શન કરો તમે। ગોપનાથ મહારાજ મહાદેવ, હર હર મહાદેવ। જો લોટો ચડાવી રહ્યા છે, બીલીપત્ર ચડી રહ્યા છે, ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયના જાપ ઝાપી રહ્યા છે મિત્રો। બધા દર્શન કરી રહ્યા છે, જો તમે ગોપનાથ મહાદેવના।
ભલે અહીંયા મિત્રો જો દર્શન કરવા માટે બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે 12 જ્યોતિર્લિંગ બનાવવામાં આવી છે અને બધા મિત્રો દર્શન કરે છે જો તમે કારણ કે બપોરનો 1:30 વાગ્યો છે એટલે બે શાંતિથી બધા આરામ બેઠા હશે તડકો છે એના હિસાબે અને અહીંયા તે ભોજનાલય છે જય મહાકાળી માતા ગાયત્રી માતા અહીંયા મિત્રો મહાકાળી માં બિરાજમાન છે અહીંયા ગાયત્રી માતાજી બિરાજમાન છે તો જો એમના પણ દર્શન કરો જય મહાકાળી માતા અને અહીંયા આગળ આવી તો રાધે કૃષ્ણ બિરાજમાન છે જો રાધે કૃષ્ણ અને આ બાજુમાં આવી તો નરસિંહ મહેતાનો સોરો એમ કહેવાય ને કે નરસિંહ મહેતા કીર્તાન લે છે ને બધા કરતાલ વગાડે છે બધા ફરતા બેઠા છે તો આપણે પણ એક ઓમ નમઃ શિવાય હા હાલ સામે બધા જઈ રહ્યા છે ત્યાં ભોજનાલય છે ત્યાં પ્રસાદી શરૂ છે તો મિત્ર અહીંયા તો ઘણા સ્વારાશી કરવા પણ આવતા હોય છે પણ ત્યારે પ્રસાદી તો શરૂ જ હોય છે પણ ટાઈમ પર વારી હોય છે તો મિત્રો અહીંયા તો આપણે હવે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈ રહ્યા છે કારણ કે આપણે કેદારનાથ ને બદ્રીનાથ ને ત્રાંબકના અંબેગેશ્વર ને ત્યાં ન જઈએ કે એટલે આપણે અહીંયા દર્શન કરી લઈએ કેમ આ છે તે સોમનાથ મહાદેવનું મંદિર છે અને બાજુમાં છે તે મહાકાલેશ્વર મંદિર છે બધા અહીંયા મુમલેશ્વર મહાદેવ મંદિર અહીંયા મલ્લિકાર્જુન આ ટાઈપના બધે જ્યાં સ્થળો છે ને ત્યાં આ ટાઈપના મંદિરો છે અને દર્શન કરવા થતા હોય છે વૈદ્યનાથ કેદારનાથ હા અહીં નાગેશ્વર ત્રંબકેશ્વર શું છે તમે ભણેલા છો તે નથી આવડતું હા ભીમેશ્વર હા શ્રી રામેશ્વર આપણે ક્યાં થઈ એ નહીં એ નથી હા ધૂતેશ્વર શ્રી ધૂતેશ્વર વિશ્વનાથ કાશી વિશ્વનાથ આ કેદારનાથનું મોટું મંદિર અહીંયા દર્શાવવામાં આવ્યું છે કા અને આ કયું છે હેને આ મંદિર કયું છે શ્રી રામેશ્વર મંદિર છે અને આ છે તે મોટું મંદિર છે અને આ છે તે આપણું ગોપનાથ મહાદેવ મંદિર કનૈયન આખું જોવો તમે મંદિર ગોપનાથ મહાદેવ મંદિરના દર્શન કર્યા ને તે ભોળાનાથના મંદિર દર્શન કર્યા ભોળાનાથના હું બોલ્યો તો ટંકોરો નહોતો વગાડ્યો વગાડવો હતો ને હા એટલે ભારે કીધું કોઈ ટંકોરો વગાડવો ન દીધો ઉમંગને અહીંયા કાર્યાલયની બાજુમાં જો ભાંગની પ્રસાદી મળી રહી છે જો અહીંયા ભાંગ છે ભાંગની પ્રસાદી ઉમંગ ઉજય ભાંગની પ્રસાદી લઈ લો કેમ છે નયન ભાઈ મજા આવી ને હવે પ્રસાદી બધા એમ જ હોય ને અહીંયા મિત્ર છે શનિદેવનું મૂર્તિ જુઓ તમે શનિદેવ બિરાજમાન છે હમણાં 2-3 વર્ષથી અહીંયા કા મૂર્તિની પધરામણી કરવામાં આવી છે શનિદેવની એક્ઝેક્ટ ભોળાનાથના મંદિરની સામોસામ છે શનિદેવની મૂર્તિ હવે આપણે જઈએ દરિયા તરફ કેમ નહીં હા અહીંયા જો ઝાડ આ ઝાડું હેનું છે નહીં આ ઝાડું હેનું છે મિત્ર કઈ ખબર નથી ભાઈ આ ઝાડની કઈ કોમેન્ટ કર્યો નથી આ ઝાડ હેનું છે તો દરિયો આવી ગયો છે ઓરો હા
રેળ આવી ગઈ ઓરી મિત્રો. તો તમને હાલો દરિયામાં હવે પણ જાતી વેળ થઈ ગઈ છે ને. હા 12 વાગે આવી જાય એમ કે 3 વાગે આવતી છે તો ખબર નહીં આપણે તો જાતી વાળ લગભગ લાગે છે. જો તમે પાણી ઓરું છે એમ લાગે છે. હા નહીં પાણી ઓરું આવી ગયું છે ને. આજે ટ્રાફિક હળવું છે કાલે અમસ્ત થાય એના હિસાબે છે ને. હા અને અહીંયા બધું જો ફૂટ વેચાય છે બધું. હા દુકાનો બધી હા બધું કોલ્ડિંગ જે તમારે મકાઈ ડોડા શ્રીફળ જે ખાવું હોય તે નહીં. હાલો તો આવી ગયા છે મિત્રો દરિયામાં. ગોપનાથના દરિયામાં તમને ખબર છે કે વેળ વી જાય એટલે તમારે પાણાના દ્રશ્ય જોવો હોય તો તમને આમ સંપલ કાઢીને હાલો એટલે તમને મજા આવે. કા નહીં ઓલું શું કહેવાય મસાજ ઓલું શું કહેવાય પગમાં ઓલું કરાવે મસાજ કરાવે ને મસાજ ન કરવું પડે. કા એવા પાણા છે મિત્રો. અને નકળંગ જાઓ તો અહીંયા પાણો જોવા ન મળે મિત્રો. મિત્રો આ ગોપનાથનો દરિયો છે ને એકલે રહેતી જ તે તમે નકળંગ મજા આવે. કા દર્શન કરવાનું કારણ કે એટલે રહેતી થાય ને અહીંયા મજા આવે ગોપનાથના દરિયામાં. તો મિત્રો આપણે આવી ગયા છે દરિયામાં. તમે જોવો બધા બધા આવે છે પાણી જાતું લાગે આવે છે ખબર નહીં પડતી જાય કે આવે એમ આવતું હશે એવું લાગે છે હવે તો.